टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। રાજ્ય કરવેરા નિરીક્ષકની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યના 754 જેટલા કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। 300 જગ્યા માટે લગભગ 1,85,000 ઉમેદવારો આજે પરીક્ષા આપવાના છે। સવારે 11 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી આ પરીક્ષા લેવામાં આવશે। બીજી તરફ જે ઉમેદવારો છે તેમને 10 વાગ્યે કેન્દ્ર પર પહોંચી જવા માટે પણ સૂચના આપવામાં આવી છે। આજે રાજ્ય કરવેરા નિરીક્ષકની પરીક્ષા રાજ્યના 754 જેટલા કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। અને આજ મુદ્દે સંવાદદાતા આશુતોષ અમારી સાથે લાઈવ છે। આશુતોષ, આજે રાજ્ય કરવેરા નિરીક્ષકની પરીક્ષા અને જે પ્રમાણે અમદાવાદમાં પણ અનેક કેન્દ્રો છે કે જ્યાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ 10 વાગ્યાનો સમયગાળો એટલે જે ઉમેદવારો છે તેમણે એન્ટ્રી લેવાની પણ શરૂઆત કરી દીધી હશે। કેવી વ્યવસ્થા છે, કેવું આયોજન છે? આજે ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષાનું આયોજન જીપીએસસી દ્વારા કરવામાં આવ્યું છે અને લગભગ 300 જેટલી જગ્યાઓ છે અને તેની સામે 1,85,000 જેટલા ઉમેદવારો જે છે તે પરીક્ષા આપશે। આપણે બતાવશું કે ઉમેદવારો જે છે તે સેન્ટર ઉપર આવવાના શરૂ થઈ ચૂક્યા છે। હાલ તે પોતાની બેઠક વ્યવસ્થાઓ જે છે તે જોઈ રહ્યા છે। અંદાજિત 10:30ની આસપાસ જે છે તે ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવશે અને સૌ પ્રથમવાર વૈભવ એવું બની રહ્યું છે કે બાયોમેટ્રિકથી હાજરી જે છે તે પૂરવામાં આવનાર છે। એટલે ક્યાંક ને ક્યાંક ઉમેદવારો જે છે તે હવે સીધી ડિજિટલ તેમની હાજરી પૂરવામાં આવશે અને ખાસ કરીને તમામ પ્રકારની વ્યવસ્થાઓ જે છે તે પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે। કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ જે છે તે લઈ જવા પર પ્રતિબંધ છે। સ્માર્ટ વોચ સહિતના જે પણ ગેજેટ હોય તેને લઈ જવા માટે પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે। જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં ઉમેદવારો જે છે તે કેન્દ્ર ઉપર આવી રહ્યા છે। તેમની સાથે વાત કરશું કે કેટલા વર્ષથી તેઓ તૈયારી કરતા હતા અને શું આશા અપેક્ષાઓ જે છે તેમને પરીક્ષાને લઈને છે। ખાસ કરીને હસમુખ પટેલને આની જવાબદારી સોંપાયા બાદ પ્રથમવાર આ પ્રકારની પરીક્ષાનું આયોજન થઈ રહ્યું છે। મિત્ર, ક્યાંથી પરીક્ષા આપવા માટે આવે છે? ભાવનગર। કેવી તૈયારીઓ છે? માપ છે વ્યવસ્થિત। કેટલા વર્ષથી તૈયારી કરો છો? 2 વર્ષ। પ્રથમવાર જીપીએસસીની એક્ઝામ આપી રહ્યા છો કે આગળ આપેલી? ના, પ્રથમ કેવી તૈયારી કરી છે? માપની છે। માપની કરી છે। શું આશા અપેક્ષા પરીક્ષાને લઈને? બરોબર છે। સેન્ટર એક પોતાના જિલ્લામાં આપ્યા હોત તો થોડુંક સારું કામ કર્યું હતું, પણ તેમાં ઠંડીનું થોડુંક દૂરથી આવવું પડ્યું સુરેન્દ્રનગરથી, તો થોડુંક એટલે સેન્ટર તમારે ત્યાં આપવું જોઈતું? થોડુંક નજીકમાં હોત પોતાના જિલ્લામાં સેન્ટર તો થોડુંક સારું હતું। એવું બીજું કંઈ? પરીક્ષાની તૈયારી કેવી કરી છે? કેટલા વર્ષથી તૈયારી કરો છો? પરીક્ષા 3-4 વર્ષ થઈ ગયા પણ ચાલે છે, ધીરે ધીરે કમ્પ્લીટ છે। 3-4 વર્ષથી પરીક્ષાની તૈયારીઓ કરે છે। અન્ય લોકો પણ છે, તેમની સાથે વાત કરશું। બેન, ક્યાંથી પરીક્ષા આપવા માટે આવે છે? હું રાજપીપળાથી આવી છું। કેવી તૈયારીઓ? સારી છે તૈયારી તો। હસમુખભાઈ પટેલ આવ્યા, પ્રથમવાર જીપીએસસી દ્વારા એને પરીક્ષાનું આયોજન છે, શું એક્સપેક્ટેશન? સર લોકો એમ કહેતા હતા કે દાસા સાહેબના જે હતા ટાઈમમાં પેપરો એવા આવશે, તો દેખીએ હવે કેવા આવે છે પેપર। કેટલા વર્ષથી તૈયારી કરો છો? હું 1 વર્ષથી જ તૈયારી કરું છું। અન્ય ઉમેદવારો છે, બેન ક્યાંથી આવ્યા છો? નહીં એક્ઝામમાં તમારું નથી, તમે એકદમ ક્યાંથી આવ્યા છો? ભાવનગરથી। કેવી તૈયારીઓ? સારી ચાલે છે। પ્રથમવાર બાયોમેટ્રિકથી હાજરી પૂરવાને તમને લાગે છે કે વ્યવસ્થા સુચારુ રૂપે ચાલશે? સારું જ છે। તૈયારી કેટલા વર્ષથી કરો? 1 વર્ષ। 1 વર્ષથી। તો આ જોઈ શકાય છે કે અન્ય ઉમેદવારો જે છે તે નીચે બેઠીને છેલ્લી ઘડીની તૈયારીઓ જે છે તે કરી રહ્યા છે, વાંચન કરી રહ્યા છે કે તેમાંથી વાંચેલું જે છે તે ક્યાંક ક્યાંક પૂછાય। બેન, ક્યાંથી આવ્યા છો પરીક્ષા? વડનગર। વડનગરથી। કેવી તૈયારીઓ? સારી છે। હા, પ્રથમવાર આપો છો જીપીએસસી કે અગાઉ આપેલી? અગાઉ આપેલી છે। કેવા પ્રકારના પેપર હોય છે અને શું રિલેક્સેશન તમે અનુભવો છો અને શું આશા અપેક્ષા આના પેપરમાં? અપેક્ષા એવી છે કે પાસ થઈ જઈએ બધા। હા, બીજી કોઈ અપેક્ષા નહીં, બધાની તૈયારીની સફળતા મળે। હા, તો અન્ય લોકો છે તેમની સાથે પણ વાત કરશું। બેન, ક્યાંથી આવ્યા છો? સુરેન્દ્રનગર। સુરેન્દ્રનગરથી। કેવું આયોજન, કેવી પરીક્ષાની તૈયારી તમારી? તૈયારી તો છે, પણ હવે પેપર નીકળે એ પછી ખબર પડે કેવું થાય। શું હાર્ડ લાગ્યું તમને તૈયારી કરતા કે આ તમારા આ ટોપિક તમને હાર્ડ લાગ્યો હોય? એમ તો હાર્ડ તો કેવરા હોય જ, પછી ખબર પડે હવે પેપર કેવું હોય। બેન, તમે ક્યાંથી આવ્યા છો? ગાંધીનગરથી। ગાંધીનગરથી। કેવી તૈયારીઓ? સારી છે। તમને શું હાર્ડ લાગ્યું તૈયારીઓ દરમિયાન કે તમને આ ટોપિકમાં ક્યાંક તકલીફ પડી શકે? સાયન્સ એન્ડ ટેક, ઇકોનોમી એ બંને સબ્જેક્ટ છે જેમાં થોડી હાર્ડ ફીલ થાય છે, બટ આ વખતે નવું એક્સાઇટમેન્ટ છે કે હસમુખ પટેલ સર છે
જે જીપીએસસી દળના અધ્યક્ષ બન્યા છે એટલે એક નવું જ અલગ દેખાવ મળશે આ વખતે અને એક્ઝામ બી સારી પેટર્ન જશે, રિઝલ્ટ બી જલ્દી મળશે. સો મજા આવવાનું છે આ વખતે એક્ઝામમાં. તો ક્યાંક ને ક્યાંક ઉમેદવારોને પણ આશા છે કે પરીક્ષા જે છે તે હસમુખભાઈ પટેલ હવે પ્રથમવાર યોજાઈ રહી છે ત્યારે પરિણામ પણ ઝડપી મળશે અને ત્યારબાદ જે છે તે નોકરી પણ ઝડપી મળશે અને પેપર પણ જે છે એકંદરે સારા નીકળશે. કારણ કે હસમુખ પટેલે એ પણ ટ્વીટ કર્યું હતું કે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ જે છે તે ખૂબ મહેનતથી કરવામાં આવી છે ત્યારે વિદ્યાર્થીઓ જે છે તે તૈયારીની સાથે નિશ્ચિતપણે પરીક્ષા આપે અને કંઈ કાંઈ કે સારામાં સારું પરિણામ લાવે. જી આશુતોષ, સાથે જે પ્રમાણે હસમુખભાઈ પટેલની પણ વાત કરી રહ્યા છે, જીપીએસસીના અધ્યક્ષ બન્યા બાદ તેમના નીચે આ પહેલી પરીક્ષા લેવા જઈ રહી છે અને ઉમેદવારોને પણ એટલો જ ઉત્સાહ છે કે સુચારુ પરીક્ષા લેવાશે અને તેની સાથે જે છબરડાઓ વારંવાર થતા હોય છે તે કદાચ આ વખતે નહીં થાય. એટલે તેને લઈને જે ઉમેદવારો છે તેમનું શું માનવું છે? કારણ કે એક અપેક્ષા પણ છે આ વખતે જ્યારે પરીક્ષા આપવા આવ્યા છે ત્યારે કે કોઈ પણ પ્રકારના ધાંધિયા વગર આ પરીક્ષા પૂર્ણ થાય અને યોગ્ય સમયે આનું પરિણામ પણ આવે. એટલે એ માટે વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે, ઉમેદવારો શું કહી રહ્યા છે? જી, જ્યારે પણ સરકારની પરીક્ષા હોય ત્યારે અનેક ગોટાળાઓ જે છે તે સામે આવતા હોય છે. ખાસ કરીને ગૌણ સેવામાં અને અન્ય જે પરીક્ષાઓ જે છે લેવામાં આવતી હતી તેમાં સામે આવતા હતા, પેપર ફૂટતા હતા, સાથે સાથે અન્ય પણ અનેક છબરડાઓ સામે આવતા હતા. પરંતુ હવે હસમુખ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે ઉમેદવારોમાં પણ ક્યાંક ને ક્યાંક એ પ્રકારની આશા છે કે કોઈ પણ પ્રકારની ધાંધલી જે છે તે આ પરીક્ષામાં નહીં થાય અને લોકો જે છે તે સુચારુ રૂપે અહીંયા આવે અને પરીક્ષા જે છે તે આપી શકે. બેન, ક્યાંથી એ પરીક્ષા આપવા માટે આવે છે? ટેન્શન છે? ટેન્શન છે એટલે બોલી શકતા નથી. અંદર જે છે તેમની સાથે વાત કરશું. મિત્ર, કેવી તૈયારીઓ પરીક્ષાની? પરીક્ષાની તૈયારી તો હોય જ ને, અને ખાસ કરીને એસટીઆઈની પરીક્ષા છે. આમ જોવા જાવ તો જીપીએસસી આ 4th ટર્મમાં એસટીઆઈ મતલબ ચોથી વખત એસટીઆઈની એક્ઝામ અત્યારે લઈ રહી છે અને હસમુખ પટેલ સાહેબના નેતૃત્વ હેઠળ એમના ચેરમેન પદે આ પહેલી વખત એસટીઆઈની એક્ઝામ છે. તો એક નવો અનુભવ થશે કારણ કે દરેક વખતે જીપીએસસી એક નવા ચેરમેન જ્યારે આવે ત્યારે પેપરની કંઈક મેથડો ચેન્જ થાય કે પછી કંઈક એના ક્વોલિટી ચેન્જ થાય. તો આ વખતે તૈયારીઓ અનુસાર જોવાનું રહેશે કે આ કેવી રીતે મતલબ આગળ ફર્ધર આપણે એક્ઝામ રહેશે. અનેક છબરડાઓ સરકારી નોકરીઓમાં પરીક્ષામાં સામે આવતા હોય છે, પરંતુ હસમુખભાઈ પટેલને જવાબદારી સોંપી ત્યારબાદ પ્રથમ પરીક્ષા યોજાઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓ ઉમેદવારો કેટલું નિશ્ચિત જે છે કે ફ્રી માઇન્ડ અનુભવતા હોય છે કે ભાઈ આ વખતે આ પ્રકારની કોઈ ધાંધલી નહીં થાય? હસમુખ પટેલ સરના જે ચેરમેન પદે આપણે એટલી આશા તો રાખી શકીએ છીએ કે કોઈ પણ પ્રકારની ધાંધલી નહીં થાય, બરાબર. પણ પરીક્ષાઓ જો જે કેન્ડિડેટ્સ આવે છે એ ખાસ ખૂબ તૈયારીઓ સાથે આવતા હોય છે. તો આ એક વસ્તુ જે થાય છે એ ખરેખર થવી ના જોઈએ. હવે એક આશા છે કે આવું નહીં થાય અને એસટીઆઈની એક્ઝામમાં તો જે છેલ્લે ટર્મની જે એક્ઝામ્સ ગઈ છે એ બધી સારી ગઈ છે. 3 વખત જીપીએસસી એસટીઆઈ એક્ઝામ 2018થી 18-19ના યરથી અત્યારે સુધી આ 4th ટર્મમાં છે અને એ સારી રહે છે. અન્ય લોકો છે તેની સાથે પણ વાત કરશું. મિત્ર, ક્યાંથી પરીક્ષા આપવા માટે આવે?